સુરતમાં પેટ્રોલ પંપના ડીલરોએ બાયો ચડાવી છે। છેલ્લા 7 વર્ષથી કમિશન નહીં મળતા રસ્તા પર વિરોધ કર્યો। પેટ્રોલ પંપ પરના ડીલર લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। 7 વર્ષથી કમિશન નહીં વધારતા પેટ્રોલ પંપ ડીલરો બાયો ચડાવી છે। દર 6 મહિને કમિશન વધારવાની ડીલરોએ માંગ કરી છે। 16 ઓગસ્ટ રાત્રે 9 વાગ્યાથી પેટ્રોલ પંપ પર કેનોપી લાઇટ બંધ કરી વિરોધ કરવામાં આવશે। કર્મચારી ઘટાડવા સાથે સ્ટોક ઓછો રાખીને પેટ્રોલ પંપ ડીલરો અનોખો વિરોધ કરશે। વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં આવતા વિરોધનો વંટોળ ઊભો થયો છે। जी आपનું નામ? મારું નામ વિઠ્ઠલ માલી છે। હું જે અત્યારે કમિશન અને વિવાદ ચાલી રહ્યો છે, શું છે સમગ્ર વિવાદ? વિવાદમાં એવું છે કે ડીલર એસોસિએશન તરફથી કમિશન વધારવાની માંગ ન સ્વીકારાતા 16મી ઓગસ્ટ રાતના 9 વાગ્યા પછી જે સર્વિસ મળશે એ સર્વિસ અડધી કરવામાં આવશે। કયા પ્રકારની સર્વિસ અડધી કરવામાં આવશે? એનામાં તો કેનોપીની જેટલી બધી લાઇટો છે એ બંધ થઈ જશે અને ટાયરમાં હવા ભરવાની સર્વિસ ગ્રાહકને પોતે ભરવી પડશે।